ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ સરગવાની ભાજી. સરગવાની ભાજી જો ન ગમતી હોય તો પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. સરગવાની ભાજીનો ટેસ્ટ ડબલ કરી દે એવી રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે એક એવી ભાજી બનાવીશું જેની આપણને ખબર જ નહોતી કે આટલી બધી ગુણકારી છે. આપણે સરગવાને તો ગુણકારી સમજતા હતા, પણ ભાજીમાં તો એના કરતાં પણ વધારે ગુણ સમાયેલા છે. તો આજે આપણે સરગવાના પાનની ભાજી બનાવીશું. તો એના માટે મેં સરસ એવી ફ્રેશ સરગવાની ભાજી લઈ લીધી છે. તો આ ભાજીને સૌથી પહેલાં તો આપણે એના પાન અલગ કરી નાખીશું અને 3 થી 4 પાણીથી આપણે સારી રીતે ધોઈ લઈશું. મિત્રો, આપણે ભાજીને સરસ એવી 4 થી 5 પાણીથી ધોઈ દીધી છે. જો શક્ય હોય તો આપણે આને કટિંગ કરી લઈશું, નહીંતર એમનેમ પણ તમે બનાવશો તો પણ વાંધો નહીં આવે. તો આપણે આને કાતરની મદદથી પહેલાં તો ઝીણી ઝીણી કટ કરી લઈએ. મિત્રો, ભાજીને મેં સરસ એવી કટિંગ કરી લીધી છે. ભાજીની સાથે મેં લીલા મરચાં, લસણ અને ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારી લીધી છે. તો ચાલો આપણે સૌથી પહેલાં તો આપણે આને વઘારીની શરૂઆત કરી લઈએ. મિત્રો, સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી કઢાઈમાં આપણે સૌથી પહેલાં તો તેલ લઈ લઈએ. વઘાર પૂરતું આપણે તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરી દઈશું. મિત્રો, જીરું તેલમાં સરસ એવું બ્રાઉન થઈ ગયું છે. આપણે એમાં કલોજી એડ કરી દઈશું. ત્યારબાદ લીલા મરચાં આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દઈશું. એક મીડિયમ સાઈઝની આપણે ડુંગળી કાપી છે, એને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ઝીણું સમારેલું આપણે લસણ એડ કરી દઈશું. લસણ, ડુંગળી અને મરચાંને આપણે સરસ એવું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. મિત્રો, લસણ અને મરચાં સરસ એવું થઈ ગયું છે. ડુંગળી પણ થોડી સોફ્ટ થઈ ગઈ છે. આપણે થોડી એમાં હિંગ એડ કરી અને હવે આપણે થોડી હળદર એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું. થોડો આપણે મરી પાવડર એડ કરી દઈશું તીખાશ માટે. મરચાં આપણે મોળા લીધા છે. હવે આપણે ભાજીને જે ધોઈને રાખી છે સરગવાના પાનની, એને આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ એને સારી રીતે આપણે ચલાવી લઈશું. ભાજીને આપણે સોફ્ટ થવા દઈશું આમાં. મિત્રો, હવે આપણે ભાજીને એકદમ સરસ એવી સોફ્ટ થવા દીધી છે. ધીમા તાપે એમાં ધાણા પાવડર એડ કરી દઈશું. લાલ મરચું આપણે કાશ્મીરી લીધું છે, એને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ એક આપણે ટામેટું લીધું છે મીડિયમ, એને આપણે ધોઈ અને સમારીને લીધું છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું અને શાકને આપણે બરાબર સારી રીતે ચલાવી લઈશું. ટામેટાં થોડા ઓગળે ત્યાં સુધી આપણે ધીમા તાપે આને થવા દઈશું ઢાંકી અને ત્યારબાદ જો જરૂર પડે તો થોડું આપણે એમાં પાણી પણ એડ કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો ટામેટાં સરસ એવા અંદર સોફ્ટ થઈ ગયા છે. આમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને ઢાંકી અને આપણે
સારી રીતે કૂક થવા દઈશું. મિત્રો, ભાજીને આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ એવી ભાજી આપણી બની અને રેડી થઈ ગઈ છે મિત્રો. અને ટામેટાં પણ સરસ એવા ગળી ગયા છે. આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને ભાજીને તમારે રોટલી સાથે અથવા તો ભાત કે ખીચડી સાથે જેના સાથે તમને ભાવતી હોય એની સાથે તમારે લેવાની. તો આપણે ગેસને હવે બંધ કરી શાકને આપણે સર્વ કરીએ. મિત્રો, રેડી છે સરગવાના પાનની ભાજી. જે ખાવામાં ટેસ્ટી તો લાગે જ છે અને શરીર માટે પણ એટલી જ ફાયદાકારક છે. તો મિત્રો, તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી બનાવો. આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.